ગુજરાતના 11 શહેરોમાં 104 દુકાનોમાંથી ચોરી કરનાર ગેંગ ઝડપાઈ। સોમનાથ એલસીબીએ યુપીના 4 શખ્સોની ધરપકડ કરી 90,000નો મુદ્દામાલ કબજે કર્યો। ગીર સોમનાથ એલસીબી પોલીસે આંતરરાજ્ય ચોર ગેંગને પકડી પાડી છે। સોમનાથ બાયપાસ સફારી સર્કલ પાસેથી ઉત્તર પ્રદેશના 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓએ ગુજરાતના 11 શહેરોમાં 104 દુકાનોમાંથી રોકડની ચોરી કરી હતી। તેઓ દુકાનમાં ગ્રાહક બનીને જતા અને વેપારીની નજર ચૂકવીને રોકડની ચોરી કરતા હતા। પકડાયેલા આરોપીઓમાં સંજય કુમાર બડેરા 30, વિભાગ ડબાસ 29, વિશાલ કોહલી 27 અને વિજય ડબાસ 25નો સમાવેશ થાય છે। 14 મે 2025ના રોજ આરોપીઓએ સોમનાથ હાઈવે પર બાદલપરા ગામમાં શીતલ પ્રોવિઝન સ્ટોરમાંથી 7,700 રૂપિયાની ચીલઝડપ કરી હતી। એલસીબીના પીઆઈ એબી જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આકાશી સિંધવની ટીમે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોને મદદથી આરોપીઓને પકડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 25,700, 2 હોન્ડા શાઇન મોટરસાયકલ અને 3 મોબાઈલ ફોન મળીને કુલ 90,700નો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીઓએ પાલીતાણા, અમરેલી, માધુપુર, સોમનાથ, સાળંગપુર, ગોંડલ, ચોટીલા, જસદણ, મોરબી, ગાંધીધામ અને માંડવીમાં ચોરી કરી હતી। આરોપીઓ ચોરી કરેલા રૂપિયાની વેચણી સરખે ભાગે કરીને તેમની પત્નીઓના બેંક ખાતામાં જમા કરાવતા હતા। મુખ્ય આરોપી સંજય કુમાર વિરુદ્ધ અગાઉ જામનગરમાં મોબાઈલની દુકાનમાંથી ચોરીનો ગુનો નોંધાયેલો છે। હાલ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના બાદલપુર ગામે ગઈ તારીખ 14/5/2025ના રોજ એક શીતલ પ્રોવિઝન સ્ટોર નામનું એક જનરલ સ્ટોર આવેલું છે। એ જનરલ સ્ટોરમાં 2 અજાણ્યા ઈસમો મોટરસાયકલ લઈને આવ્યા હતા અને એમણે મોઢા ઉપર માસ્ક બાંધેલો હતો, એમાં જેથી તેમની ઓળખ છતી ન થાય। તે વ્યક્તિઓ પ્રોવિઝન સ્ટોરમાં આવી અને ત્યાંના પોતે એક નાવાના સાબુની માંગણી કરેલ। તે વખતે ત્યાંના જે હતા પ્રોવિઝન સ્ટોરના ડાયાભાઈ, એ પોતે એમને સાબુ આપવા માટે જેવા ગયા અને એ અનુસંધાને એમણે એના પૈસા પણ આપેલા। એ પૈસાના છૂટા આપતી વખતે પોતાનો જે થડો ખોલ્યો એમ તો આ 2 વ્યક્તિઓએ એ પૈસા ઝૂંટવવાનો પ્રયાસ કર્યો એ વ્યક્તિ પાસેથી અને એમાં એક બીજી વ્યક્તિએ આ ડાયાભાઈનું ગળું દબાવી અને એને જાનથી મારી નાખવાની કોશિશ કરી જેવી હતી અને ડરાવી ધમકાવી અને એમની પાસેથી લગભગ 7,700 જેટલા રોકડા રૂપિયા લઈ અને તેઓ મોટરસાયકલ લઈને ફરાર થઈ ગયા હતા। આ જે ઘટના છે એ ઘટના અનુસંધાને જિલ્લા એલસીબીની જે ટીમો છે એ ટીમો અલગ અલગ ટીમો કામે લાગેલી, જે અનુસંધાને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે એલસીબીને માહિતી મળી કે આ ઘટનામાં કુલ 4 જેટલા ઈસમો સંકળાયેલા છે। જે 4 ઈસમોને પોલીસે હાલ રાઉન્ડ અપ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તેમજ આ અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ડાયાભાઈ રામાભાઈ બારડ નામની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જે ફરિયાદ બીએનએસની કલમ 307, 351 અને 54 મુજબ દાખલ કરવામાં આવી છે। હાલ આ 4 આરોપીઓની પૂછપરછ અને એની તપાસ ચાલુ રહી છે। આ જે 4 આરોપીઓ છે એ 4 આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી આણંદના બોરસદ ખાતે રહે છે। તેઓ ત્યાં બોરસદ ખાતે રહી અને ધાબળા વેચવાનું કામ કરે છે, જે ફક્ત એમનો દેખીતો વ્યવસાય છે, પરંતુ એમનો મૂળ કામ આવી ટૂંકમાં જે પ્રોવિઝન સ્ટોર છે ત્યાં જવું અને નાની નાની ચોરી કરવી, નજર ચૂકી અને પૈસા લઈ લેવા અને આ જે રોકડ રકમ એ ભેગી કરે એ 4 વ્યક્તિઓ પોતાના સરખે ભાગે વેચી અને પોતાના સંબંધીઓને એમના ખાતામાં ટ્રાન્સફર કરી દેતા હતા। હાલ આ 4 આરોપીઓ પાસેથી પોલીસે 2 મોટરસાયકલ કબજે કરેલી છે અને 25,700 જેટલી રોકડ પણ કબજે કરેલી છે અને હાલ આરોપીઓને ધોરણસર અટક કરી અને આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે। આરોપીઓના 4 આરોપીઓના નામ છે સંજય કુમાર સન ઓફ સુરજ ભાણસિંહ જીતુભાઈ બડેરા રાજપૂત, બીજા આરોપી છે વિભાગ સન ઓફ રમેશભાઈ ડબાસ રાજપૂત, ત્રીજા છે વિશાલ સન ઓફ કિશનભાઈ કોહલી રાજપૂત અને ચોથા છે વિજય સન ઓફ રામફલભાઈ ડબાસ રાજપૂત કરીને આ 4 વ્યક્તિઓ છે। ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લા સહિત ક્યાં ક્યાં આવી ઘટનાઓને અંજામ આવ્યો છે, કેટલું ક્રાઇમ કર્યું છે? હાલ આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમણે છેલ્લા 1 વર્ષમાં લગભગ 11 જગ્યાએ એ લોકોએ આવી ઘટનાઓને અંજામ આપ્યો છે, જેની વિગતો એ લોકોએ હાલ અમને પોલીસને જણાવી છે। તેમજ એમાં જે એક આરોપી છે સંજય, એના વિરુદ્ધમાં જામનગર સી ડિવિઝનમાં પણ એક ચોરીનો એક ગુનો દાખલ થયેલો છે।